તો આ સાથે સમાચારો રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટ લોકમેળા મુદ્દે કલેક્ટરે નિવેદન આપ્યું છે કે મેળામાં લોકો ફરી શકે તે માટે 30% સ્ટોલ ઘટાડવામાં આવ્યા છે। 30% રાઇડ્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। 3 લેયરની સિક્યોરિટી પૂરી પાડવામાં આવશે। ડ્રોન સર્વેલન્સથી મેળામાં દેખરેખ રાખવામાં આવશે। સાતમ આઠમના મેળા બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। એનું જે નકશો લેઆઉટ પ્લાન છે એને ડીકન્જેસ્ટ કરી 30% સ્ટોલ્સ અને જે એના બીજા આપણા જે બીજા રાઇડ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે, જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે। એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશનલાઇઝ કરવામાં આવી રહી છે। ડ્રોનથી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે। દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સટિંગ્વિશર ફરજિયાત રાખવામાં આવશે। સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે, જેથી જેમ જનમેદનીની સંખ્યા જે કેપેસિટી કરતા સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે 3 લેયરની સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ